બીજે દિવસે ડૉક્ટર પાસે પાછો આવ્યો. એ કે ડૉક્ટર એ કે દવા આપો. એ કે કાલે મેં દવા આપી હતી ને. એ કે તમારે હવે દવા કરવી તો મારી કરો. એ કે કેમ? એ કે પેલી ફૂગ ગધેડાએ મારી દીધી. એવી જ રીતે આ જે એના શિક્ષકો હતા, પ્રહલાદના શિક્ષકો, એના ગુરુઓ, એને ઘણો પ્રહલાદને સમજાવ્યો. પ્રહલાદ ન માન્યો. પણ ધીમે ધીમે પરિસ્થિતિ આવી ગઈ કે એના જે ગુરુ છે એ હરિભજન કરવા લાગ્યા, એ હરિની ભક્તિ કરવા લાગ્યા. આપણે કોઈ પણ બહાર ગામ જાય ત્યારે એને સાકર અને શું કહેવાય દહીં ને સાકર ખવડાવવામાં આવે. શા માટે ખવડાવવામાં આવે? કોઈ બહાર જાય અથવા પરીક્ષા દેવા જાય, બરોબર, તો એને દહીં ને સાકર શા માટે ખવડાવવામાં આવે ખબર છે? બીજું કઈ નહીં. દહીંનો ગુણ શું છે? દહીંનું એક ટીપું હોય એ તમે દૂધમાં નાખો તો શું થાય? બધું દૂધ છે એ દહીં થઈ જાય ને. એ દહીં આખી રાત જાય પણ એ દૂધ છે એ દહીંને છે ને, એ દહીંને નથી બદલી શકતા. દહીંને દૂધમાં નથી બદલી શકતા. પણ એ દહીંનું નાનું એવું ટીપું છે એ આખા દૂધને છે એ દહીં બનાવી દે છે. બરોબર. પછી જે સાકર છે, સાકર એ જેમ દૂધમાં ભળી જાય પછી દેખાય નહીં, એનું અસ્તિત્વ વયું જાય. એમ દૂધને દહીંને સાકર ખાઈને એટલા માટે આપણે બહાર જઈએ કે આપણી અંદર જે સારા વિચારો છે ને એ આપણે દુનિયાને દેવાના છે. પણ દુનિયાના જે ખરાબ વિચાર છે એ આપણામાં ન આવવા જોઈએ. બરોબર. અને સાકર એટલા માટે ખવડાવીએ કે જેમ સાકર દૂધમાં ભળી જાય એમ આપણે આ દુનિયાની અંદર ભળી જવાનું છે. શિક્ષકો છે એ હરિભક્તો, પણ હરિભક્તો હરિની ભક્તિ કરવા લાગે છે. પ્રહલાદને અનેક વાર મારવાના પ્રયત્ન કરે છે. હિરણ્યકશ્યપ છે એ પછી શું કર્યું કે હવે આ પ્રહલાદ બદલ્યો નહીં, હવે તો આને હવે મારી નાખવો જોઈએ. એટલે એને મારી નાખવાના પ્રયત્ન કરે છે. અનેક પ્રયત્ન કરે છે. એને ઉપર સમુદ્રની ઉપર, જ્યાં ઉપર હોય ને ટોચ ઉપરથી સમુદ્રમાં ફેંકે. પછી એને સાપના જેલની અંદર નાખી દેવા અનેક પ્રયત્નો કરે. પણ તેમ છતાં ભગવાન હંમેશા એની રક્ષણ કરે છે. અંતે એને પછી એની બેન હોળિકાને કહે છે કે તને તો એક વરદાન છે ને, તું અગ્નિથી તને દજાડી ન શકે. તો એક કામ કર, તું આ પ્રહલાદને લઈને હોળીમાં બેસી જા. કાંઈ તો એના ભાઈ કે કાંઈ વાંધો નહીં, કે હું પ્રહલાદને લઈને પ્રહલાદને હળગાવી દઈશું આપણે. હોળિકા છે એ હોળીમાં બેસી જાય છે અને અગ્નિ પેટાવવામાં આવે. તો એને વરદાન હતું કે તને અગ્નિ બાળી નહીં શકે, પણ એને એવું વરદાન હતું કે તારો આ જે તું વરદાન છે એનો ઉપયોગ તું સારા કાર્યમાં કરજે. સારી જગ્યાએ કરીશ તો જ તને ફાયદો થશે, નકર નહીં. એટલે આને તો ભગવાનના ભક્તને બાળવા માટે પ્રયત્ન કર્યો. એટલે પોતે ખુદ બળી ગઈને પ્રહલાદ બચી ગયો. આવા અનેક પ્રયત્નથી બચી જાય છે. અંતે હિરણ્યકશ્યપુ છે એ પ્રહલાદને આવીને પૂછે છે કે તારો ભગવાન ક્યાં છે, મને બતાવ. ત્યારે પ્રહલાદ કહે છે કે મારો ભગવાન સર્વત્ર છે, મારો ભગવાન કણે કણમાં છે.
કણે કણમાં મારો ભગવાન છે. ખરેખર કણે કણમાં ભગવાન હોય તો કે આ છે. વૈજ્ઞાનિકો છે ને, વૈજ્ઞાનિકોએ પરમાણુ ઉપર સંશોધન કર્યો. આપણે આ માટીનો કટકો હોય ને, એટલે આ કટકા હોય ને તોડતા જાવ ને, આમ બબ્બે ભાગ થાય. તમે ઢેપ ઉલ્યો તો એના 2 ભાગ થાય, બરોબર? એક ભાગ નાખી દો, એના પાછા 2 ભાગ થાય ને, એક નાખી દો, પાછો એના 2 ભાગ થાય, એ નાખી દો. એમ કરતા 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 છેલ્લે હાવ સૂક્ષ્મ ઝીણામાં ઝીણો કણ હોય, એ કણ છે એને 2 ભાગ ન થાય. એને શું કહેવાય? પરમાણુ. અને પરમાણુનું સંશોધન કર્યું ને વૈજ્ઞાનિકોએ, તો એની અંદર 3 વસ્તુ હોય: પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. એ જ આ બ્રહ્મા વિષ્ણુ મહેશ. એ આ જે આપણને લાગે છે જમીન એકદમ સ્થિર છે, પણ એ સ્થિર નથી. એની અંદર સતત ને સતત કંઈક પરિવર્તન થયેલું છે. એમાં શું થાય? 2 પ્રોટોન ભેગા થાય, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. એટલે સતત એની પ્રક્રિયા થતી રહે છે કે 2 પ્રોટોન ભટકાય, એમાંથી પાછો એક નવું અણુ બને, એ પાછો નવું અણુ તૂટે, એમાંથી પાછા ભટકાય. એટલે ટૂંકમાં આજે આપણે સ્થિર લાગે ને, સ્થિર નથી, એમાં સતત પરિવર્તન થતો રહ્યો છે, બરોબર? ઇલેક્ટ્રિક, જેમ આપણે ઇલેક્ટ્રિક લાઇટ કેમ કરંટ હોય, એમ આમાં બધામાં કરંટ છે. ભગવાન છે જ તે બધી જગ્યાએ. એટલે પ્રહલાદે કીધું કે કણે કણમાં ભગવાન છે. હિરણ્યકશ્યપ કે આ થાંભલામાં પણ તારો ભગવાન છે? કે હા, થાંભલા પણ મારો ભગવાન છે. આનો એક તાત્વિક રીતે પણ જોઈ શકાય કે પ્રહલાદે છે ને એટલી બધી ભક્તિ ફેલાવી ને, એટલી બધી ભક્તિ ફેલાવી ને, બધાને ભક્તો બનાવી દીધા કે જે થાંભલા જેવા થઈ ગયા હતા ને, જળ જેવા, પથ્થર જેવા થઈ ગયા હતા, એની અંદર પણ ભગવાનને નિર્માણ કર્યા, ભગવાનની ભક્તિ નિર્માણ કરી. થાંભલા જેવા માણસો હતા, એની અંદર ભક્તિની નિર્માણ કર્યો. એટલે કે આ થાંભલામાં કરતા ભગવાન છે કે હા. પછી હિરણ્યકશ્યપ છે, થાંભલા ઉપર પ્રહાર કરે છે, થાંભલો ફાટે છે, અને એમાંથી ઋષિ ભગવાન પ્રગટ થાય છે. બોલો ઋષિ ભગવાન કી જય. ભગવાન ઋષિ અને હિરણ્યકશ્યપ વચ્ચે યુદ્ધ ચાલે છે. ઘણું યુદ્ધ કર્યું અને પછી તે ઉમરામાં તે હિરણ્યકશ્યપને યુદ્ધ કરતા કરતા ઉમરા પાસે લઈ જાય છે અને તેને પકડીને ઉમરામાં બેસી રહી છે. પ્રભુનો ક્રોધ પછી હિરણ્યકશ્યપ કહે છે કે જો આ સમય અત્યારે જો આ દિવસ પણ નથી, રાત નથી, સંધ્યાકાળ છે. ઋષિ ભગવાન એટલે કે માથું છે સિંહનું, શરીર માણસનું, એટલે કે હું માણસ પણ નથી અને પશુ પણ નથી, હું દેવ પણ નથી, મનુષ્ય પણ નથી. આ જે નખ છે એ સજીવ પણ નથી, નિર્જીવ પણ નથી. એવી રીતે એવું વર્ણન કરતા કરતા પછી ભગવાન એનો ચીરી નાખે છે, એનો વધ કરે છે. પ્રભુનો ક્રોધ ખૂબ હોય છે, પ્રભુને મનમાં ક્રોધ છે. ક્રોધ એનો શાંત કરવા માટે ના બધા ઘણા પ્રયોગ કરે છે. માં લક્ષ્મીજી એમ મનાવા જાય કોઈ માને નહીં, નારદજી મનાવા જાય કોઈ માને નહીં. પછી પ્રહલાદને લઈને પ્રહલાદને કહે છે કે તું એનો પરમ ભક્ત છો, તું એની પાસે જા, એના ખોળામાં બેસ, તો એનો ક્રોધ શાંત થઈ જાય છે. ભગવાન એના ખોળામાં બેઠા અને ઋષિ ભગવાનનો ક્રોધ શાંત થઈ ગયો. ઋષિ ભગવાન એના જીભેથી ચાટવા લાગ્યા.
આપણા ઘરમાં જ્યારે કોઈ વડીલ છે ને બહુ ગુસ્સો કરે ને, તમે બધા કઈ ધ્યાન નથી રાખતા, આમ કરો છો તેમ કરો છો, બધા એને વડકે લીધા હોય ને કોઈ વડીલે, ત્યારે શું કરવાનું ખબર? તમને એક સરસ મજાનો પ્રયોગ આપો. આપણા ઘરમાં નાનું બાળક હોય ને, બરોબર, એ ગુસ્સો કરતા હોય દાદા, એને ખોળામાં બિહાડી દેવાનું. 50 ડિગ્રી ડામ હોય ને -16 ડિગ્રી થઈ જાય, શાંત થઈ જાય. એમાં પ્રહલાદ છે એ ભગવાનના ખોળામાં બેસે, ભગવાનનો ક્રોધ શાંત થાય છે. ભગવાન પ્રસન્ન થયા અને કહે છે કે માગ બેટા તારે શું જોઈએ? પ્રહલાદે કીધું કઈ ના માંગ્યું. એને કીધું કે મારા જે પિતા છે ને, મારા પિતાનો મોક્ષ થાય એવું કરો, એની સદગતિ કરો. ભગવાને તથાસ્તુ કહ્યું. આ રીતે જય અને વિજય સતયુગમાં હિરણાક્ષ અને હિરણ્યકશિપુ બને છે. બીજા જન્મમાં ત્રેતા યુગમાં રાવણ અને કુંભકર્ણ બન્યા અને દ્વાપર યુગમાં શિશુપાલ અને દંતવક્ર ના રૂપમાં જન્મ લીધો. આ રીતે અહીંયા આપણે ત્રીજા સ્કંદને વિરામ આપીએ છીએ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા દ્વારિકાધીશ કી જય. ચતુર્થ સ્કંદનો પ્રારંભ કરીએ. આજે થોડું વધારે ખેંચીએ, વાંધો નહીં ને કોઈને? બરોબર, થોડું વધારે લઈ લઈએ આજે. અડધી કલાક આપણે અડધી કલાકમાં પૂરું કરીએ. શિવ કથા આવે છે કે મનુની ત્રીજી કન્યા પ્રસૂતિના લગ્ન બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિ સાથે થયા. એમને ઘણા સંતાનો થયા. એકવાર પ્રજાપતિઓ યજ્ઞમાં બધા ઋષિ મુનિઓ દેવતા એકવાર પ્રજાપતિઓ યજ્ઞ કરતા હતા અને યજ્ઞમાં બધા ઋષિ મુનિઓ દેવતા આવ્યા. બ્રહ્મા શિવ છોડીને બધા ઉભા થયા. દક્ષ